bell icon for regular update. હેલો ફ્રેન્ડ્સ, પેપર સોલ્યુશનની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 અને 3 માંથી જે જીટીના 5 પેપરમાંથી જે ક્વેશ્ચન પૂછાયા છે 2 માર્ક્સના એ જવાબ સાથે આપણે જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. રાઇટ ધ પ્રિન્સિપલ ઓફ મેનોમીટર. ફર્સ્ટ ક્વેશ્ચન છે મેનોમીટરનો વર્કિંગ પ્રિન્સિપલ. તો મેનોમીટર એક એવું દબાણ માપવાનું સાધન છે જેમાં જે પ્રવાહીનું દબાણ માપવાનું હોય તે જ પ્રવાહીના કોલમને વજનને લીધે આવતા દબાણ અથવા તો અન્ય પ્રવાહીના કોલમના વજનને લીધે આવતા દબાણ અને ખરેખર દબાણ વચ્ચે સમતુલન ઉત્પન્ન કરી દબાણ માપે છે. તો મેનોમીટર શું છે? દબાણ માપવાનું એક સાધન છે, બરાબર છે. જે ફ્લુઇડનું આપણે પ્રેશર મેજર કરવાનું હોય, બરાબર છે, એ ફ્લુઇડને અહીંયાથી ઇન્સર્ટ કરવામાં આવે છે ટ્યુબની અંદર, બરાબર છે. તો એ આ મેનોમીટરની અંદર જે મર્ક્યુરી ભરેલો છે એની પર પ્રેશર ક્રિએટ કરશે, બરાબર છે. તો એની વચ્ચે જે સમતુલન થાય છે અને એના લીધે આપણે શું કરી શકીએ છીએ? દબાણ જે છે એ માપી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે સ્ટેટ પાસ્કલ્સ લો. પાસ્કલ્સનો જે નિયમ છે એ લખવાનો છે. 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો પાસ્કલનો નિયમ એમ કહે છે કે સ્થિર ફ્લુઇડમાં કોઈ પણ બિંદુએ તેમાં રહેલા દબાણ તીવ્રતા દરેક દિશામાં એક સરખી હોય છે. કોઈ સ્થિર ફ્લુઇડ હોય તો એનું કોઈ એક બિંદુએ તમે PX, PY અને PZ ડાયરેક્શનમાં જે પ્રેશર છે એ કેવું હશે? દરેક દિશામાં એક સરખું હશે, બરાબર છે. નેક્સ્ટ છે ડિફાઇન સ્ટેડી અને અનસ્ટેડી ફ્લો. સ્ટેડી ફ્લો કોને કહેવામાં આવે છે? જ્યારે પ્રવાહ દરમિયાન ફ્લુઇડના જુદા જુદા ગુણધર્મો જેવા કે વેગ, દબાણ, ઘનતા, તાપમાન વગેરે કોઈ એક બિંદુ આગળ સમયાંતરે બદલાતા ન હોય, મીન્સ કે ચેન્જ થતા ન હોય, બરાબર છે. કોની સાથે? સમયની સાથે, બરાબર છે. મીન્સ કે વેગ છે તો dv/dt, એ જ રીતે પ્રેશર હોય તો dp/dt ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર છે. સમય સાથે ચેન્જ નહીં થાય તો એવા પ્રવાહને કયો ફ્લો કહીએ છીએ? આપણે સ્ટેડી પ્રવાહ કહીએ છીએ. એક ધારા પ્રવાહ દરથી વહેતું જે પાણી છે એ સ્ટેડી ફ્લોનું એક્ઝામ્પલ છે. એ જ રીતે આપણે જોઈએ અનસ્ટેડી ફ્લો કોને કહેવામાં આવે છે? તો જ્યારે પ્રવાહ દરમિયાન ફ્લુઇડના જુદા જુદા ગુણધર્મો જેવા કે વેગ, દબાણ, ઘનતા, તાપમાન વગેરે કોઈ એક બિંદુ આગળ સમયાંતરે બદલાતા હોય, બરાબર છે, તો ત્યારે તેવા પ્રવાહને આપણે અનસ્ટેડી ફ્લો કહીએ છીએ, બરાબર છે. અહીંયા બદલાતા હોય, ચેન્જ થતા હોય, બરાબર છે. નેક્સ્ટ છે વાલ્વને ધીરે ધીરે બંધ કરતા હોઈએ ત્યારે મળતો જે પ્રવાહ છે એ કેવો મળશે? તમને અનસ્ટેડી ફ્લો મળશે. ઓકે, નેક્સ્ટ છે ડિફાઇન યુનિફોર્મ ફ્લો અને નોન યુનિફોર્મ ફ્લો. યુનિફોર્મ ફ્લો અને નોન યુનિફોર્મ ફ્લોની અંદર તમારે યાદ એટલું જ રાખવાનું છે કે અહીંયા dv/ds ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે, બરાબર છે. જ્યાં S એ શું બતાવે છે? S બતાવે છે અંતર, બરાબર છે. તો જ્યારે પ્રવાહ દરમિયાન સિસ્ટમના જુદા જુદા બિંદુએ વેગ અચળ રહેતો હોય તો તેવા પ્રવાહને યુનિફોર્મ પ્રવાહ કહેવામાં આવે છે, બરાબર છે. લાંબી પાઇપનો એક ધારો પ્રવાહ દર હોય તો એ યુનિફોર્મ ફ્લોની અંદર આવશે. નેક્સ્ટ છે જ્યારે પ્રવાહ દરમિયાન સિસ્ટમના જુદા જુદા બિંદુએ કોઈ એક સમયે વેગ અચળ રહેતો ન હોય, મીન્સ કે dv/ds નોટ ઇક્વલ ટુ 0 હોય તો તેવો જે ફ્લો છે એને આપણે નોન યુનિફોર્મ ફ્લો કહીએ છીએ, બરાબર છે. ખુલ્લી ચેનલનો જે પ્રવાહ છે કેવો આવશે? નોન યુનિફોર્મ ફ્લો આવશે. નેક્સ્ટ છે ડિફાઇન કોમ્પ્રેસિબલ ફ્લો અને ઇનકોમ્પ્રેસિબલ ફ્લો. જ્યારે ફ્લોમાં ફ્લુઇડનું કદ તેમજ ઘનતા પ્રવાહ દરમિયાન બદલાતા હોય તે ફ્લોને આપણે કોમ્પ્રેસિબલ ફ્લો કહીએ છીએ. મીન્સ કે કોઈ ગેસ હોય તો એને આપણે કોમ્પ્રેસ કરીને કન્ટેનરની અંદર ભરી દઈએ છીએ, બરાબર છે, તો એ કેવું કહેવાય? કોમ્પ્રેસિબલ કહેવાય, બરાબર છે. બધા ગેસને સામાન્ય રીતે કોમ્પ્રેસિબલ ફ્લોની અંદર ગણવામાં આવે છે. જ્યારે ઇનકોમ્પ્રેસિબલ ફ્લોમાં આપણે જોઈએ તો જે ફ્લોમાં ફ્લુઇડના કદ તેમજ ઘનતા પ્રવાહ દરમિયાન બદલાતા ન હોય તો તે ફ્લોને ઇનકોમ્પ્રેસિબલ ફ્લો કહેવામાં આવે છે અથવા તો અદાબશીલ પ્રવાહ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે જે લિક્વિડ જે છે એ અને સોલિડ, લિક્વિડનો જે ફ્લો છે, બરાબર છે, લિક્વિડ જનરલી આપણે ઇનકોમ્પ્રેસિબલ ફ્લોની અંદર કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ છે ડિફાઇન સ્ટીમ લાઇન. એકદમ ઇઝી છે. તમે ફિગર ઉપરથી અને હું જે કહું એ ધ્યાનમાં રાખશો તો તમને તરત આવડી જશે. ધારો કે તમારે સોમવારે કોઈ જગ્યાએ જવાનું છે અને તમે રવિવારે નક્કી કરો છો કે હું આ ગામમાંથી પાસ થવાનો છું, તો દરેક જે ગામ છે એને પોઈન્ટ તરીકે લઈ લો. જ્યાંથી પાસ થવાના છો ત્યાંથી જે ગામથી પાસ થવાના છો ત્યાં એક લાઈન દોરો, બરાબર છે, અને એ જેટલા બી ગામમાંથી પાસ થવાના છો એ પોઈન્ટને જોડતી તમે જે લાઈન બનાવો છો એ તમને શું બતાવે છે? સ્ટીમ લાઇન બતાવે છે. હવે તમે એક ફ્લુઇડના પાર્ટિકલ છે એવું વિચારો, બરાબર છે. તો અહીંયા સ્ટીમ લાઇન એ શું કહે છે? તો ફ્લુઇડ પ્રવાહમાં સ્ટીમ લાઇન એ એક કાલ્પનિક રેખા છે, બરાબર છે. આપણે ઇમેજિન કરીએ છીએ કે હું કાલે અહીંથી પાસ થઈશ, બરાબર છે. તે ફ્લુઇડ પ્રવાહમાં એવી રીતે ધારવામાં આવે છે જેથી એ પોઈન્ટે તમે સ્પર્શક દોરશો તો ત્યાં એ પોઈન્ટે તમને વેલોસિટીનું મૂલ્ય મળશે. એ બિંદુએ એ જે ફ્લુઇડનો પાર્ટિકલ છે
એની વેલોસિટીનું મૂલ્ય તમને મળશે. નેક્સ્ટ છે ડિફાઇન પથ લાઇન. પથ લાઇન કોને કહેવાય? તો ફ્લુઇડનો પાર્ટિકલ, પેલું કાલ્પનિક છે, બરોબર છે. હવે સોમવારે હું જે ગામમાંથી એકચ્યુઅલમાં પાસ થયો છું એ બધા ગામમાં એક એક પોઈન્ટ મૂકી દો અને એને જોડતી રેખા બનાવો તો મને પાથ લાઇન મળશે. ઓકે, તો પાથ લાઇન શું કહે છે? કોઈ પણ એક ફ્લુઇડ કણ સમયાંતરે જે બિંદુમાંથી પસાર થાય છે તે દરેક બિંદુઓને જોડતી રેખાને પાથ લાઇન કહેવામાં આવે છે, બરોબર છે. દરેક પોઈન્ટને હું જોડ દઉં તો મને શું મળશે? દરેક જોઈન્ટ પોઈન્ટમાંથી જોડતી રેખા બનાવું તો મને પાથ લાઇન મળશે. ઓકે, પાથ લાઇન એ કોઈ એક કણ તેના પ્રવાહમાં કઈ કઈ દિશામાંથી પસાર થઈ આગળ વધે છે તે દર્શાવે છે. નેક્સ્ટ છે ડિફાઇન સ્ટીક લાઇન. સ્ટીક લાઇન એ કોઈ એક ફ્લુઇડ દળ કઈ કઈ જગ્યાએથી પસાર થયો છે તેનું ચિત્ર આપે છે. હવે સ્ટીક લાઇન શાના માટે યુઝ થાય? તો જનરલી આપણે આગળ જે બે લાઈનો જોઈએ એ લિક્વિડ માટે હતી, પણ જ્યારે સ્ટીક લાઇન આવે એટલે એ જે છે એ ધુમાડો હોય, મીન્સ કે ત્યાં એનું આપણે પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ દર્શાવી શકતા નથી. તો એના માટે આપણે સ્ટીક લાઇનનો યુઝ કરીએ છીએ. જો અહીંયા ચીમનીમાંથી અથવા તો સિગરેટમાંથી નીકળતો ધુમાડો એ સ્ટીક લાઇનના ઉદાહરણ છે. એટલે ત્યાં ધુમાડાની અંદર આપણે કોઈ પાર્ટિકલ નહીં પણ શું લઈએ છીએ? એનું દળ લઈએ છીએ, બરાબર છે. નેક્સ્ટ છે કન્ટિન્યુટી સમીકરણ લખો. તો કન્ટિન્યુટી સમીકરણ જે છે એ આ પ્રમાણે છે: A1V1 બરાબર A2V2, જ્યાં A1 એ શું છે? તો સેક્શન 1-1 આગળ આડછેદનું ક્ષેત્રફળ છે, તમે અહીંયા જોઈ શકો છો. V1 એ શું છે? તો સેક્શન 1-1 આગળ જે ફ્લુઇડ હોય એની વેલોસિટી છે. એ જ રીતે A2 એ સેક્શન 2-2 આગળ આડછેદનું ક્ષેત્રફળ છે, અને V2 જે છે એ સેક્શન 2-2 આગળ વેલોસિટી દર્શાવે છે, બરોબર છે. તો કન્ટિન્યુટી સમીકરણના એક્ઝામ્પલ છે એ પણ GTUની અંદર પૂછાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે શેર કરો. તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને 2 અને 3 માર્ક્સના જે 3 અને 4 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તો તમે જોઈ લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.